આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તરસાલ વિસ્તારમાં શ્રી રામ યુવક મંડળ દ્વારા અલ્પેશભાઈ લીંબચિયાની આગેવાની હેઠળ 51,000 દીવાઓનું શહેરીજનોને જ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું હતું કે 22મી તારીખે શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, તે સંદર્ભે જ સમગ્ર ભારત દેશમાં દિવાળી જેવી ઉજવણી કરવામાં આવશે। તે હેતુસર અલ્પેશભાઈ લીંબચિયા અને તેમની ટીમ દ્વારા જ દીવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। તમામ શહેરીજનો દીપ પ્રાગટ્ય કરી અયોધ્યામાં રામ મંદિર અને રામજીની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ઉત્સાહભેર ઉજવણી થવામાં છે, તે અંતર્ગત અલ્પેશભાઈ લીંબચિયા 2002માં અયોધ્યા ખાતે જ રામ મંદિરની લડતમાં સહભાગી રહ્યા હતા। તે લડત રંગ લાવી હોય ત્યારે તે બદલ શ્રી રામજીના જ કહી શકાય કે જે સેવકો કાર સેવકોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। અમોને અમારા શ્રીરામ યુવક મંડળ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આહવાન હતું કે જ્યારે 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે ઘરે ઘરે દિવાળી જેવું વાતાવરણ હોવું જોઈએ। એ અનુસંધાને અમે આજ રોજ 51,000 દીવડાનું વિતરણ કરી રહ્યા છે શ્રીરામ યુવક મંડળ દ્વારા। અને હું પોતે બી 2002માં અયોધ્યા ખાતે રામ મંદિરની લડત માટે ગયો હતો। આજે અમને ગર્વ છે દેશના વડાપ્રધાન અને કાર સેવકો પર કે એમના બલિદાનથી આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને રામલલ્લાજીની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે। તો સૌ દેશવાસીઓને, સનાતનીઓને અને રામ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આજે 51,000 દીવડાનું અમે વિતરણ કરી રહ્યા છે। જય જય શ્રી રામ।